માતાજી મંદિર પાવાગઢ ખાતે આજ રોજ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ। ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે યજ્ઞશાળાનું લોકાર્પણ કરતા પહેલા આ સ્થાન ઉપર ખૂબ જ પવિત્ર કાર્ય ટ્રસ્ટ દ્વારા થાય। આ કાર્યની શરૂઆત કરવા પરમ પૂજ્ય જગતાચાર્ય અવિચલદાસજી મહારાજ અહીંયા પધાર્યા, પૂજ્ય ગીતાદીદી પધાર્યા। 3 દિવસ દરમિયાન ઘણા બધા સંત મહાત્માઓ અને અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા। આજે પૂર્ણાહુતિના દિવસે અખિલ ભારતીય આચાર્ય મહાસભાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આવ્યા, બધાને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને આગામી કાર્યક્રમ એટલે કે ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય થયો, સંકલ્પ થયો 24 કરોડ નવાણ મંત્રની આહુતિ, અને એ આહુતિ સમાજને જોડીને આપવાની, લોકોને ઇન્વોલ્વ કરવાના, લોકોને સાથે લઈને કરવાની, આનો સંકલ્પ પરમ પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજીએ સૌને કરાવ્યો। ભાગવત કથાચાર્ય ચૈતન્ય મહારાજ અહીંયા ઉપસ્થિત રહ્યા। જિલ્લાના એસપી સાહેબ, જજ સાહેબ, અન્ય ટ્રસ્ટીઓ, અમારો ટ્રસ્ટ પરિવાર અને કર્મચારીગણ પૂરેપૂરો એ હાજર રહ્યું અને આ દિવ્ય યજ્ઞનો લાભ લીધો। પૂજ્ય ગોડસે ગુરુજી, ઋષિ ગુરુજી, કાશીથી પધારેલા મહેમાન ગુરુજી, નાસિકથી પધારેલા ગુરુજી અને અન્ય સૌ ઋષિઓએ સાથે મળીને આ સુંદર મજાનો યજ્ઞ કર્યો અને એનો લાભ સારા વિશ્વને મળે, દરેક જનજનને મળે, એ જે કલ્પના હતી, લાગે છે કે એ પ્રમાણેની ઉર્જા આજે અહીંયા ઉપસ્થિત થઈ છે, ઊભી થઈ છે। જય માતાજી।